જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. સ્નેક્સમાં કેટલી બી રેસીપી બનાવો હંમેશા ઓછી જ પડે છે, પણ આજે હું આપ સૌ માટે કંઈક યુનિક રેસીપી લઈને આવી છું. આજે આપણે બનાવશું ચીઝી વેજીટેબલ વોલોવો. સો આપણે પફ પેસ્ટ્રીનો જે ડો છે ઓલરેડી બાંધીને રાખ્યો છે, જે મેંદો અને બટરથી બને છે. આ જે પફ પેસ્ટ્રી છે એ ફ્રોઝન પણ મળે છે, પણ ઇનકેસ અગર નથી મળતી તો તમે સંજય કપૂર ખજાનામાં જઈને એની રેસીપી જોઈ શકો છો. હવે આપણે એને હલકા હાથથી પહેલાં વણી લઈએ. આપણે અહીંયા રાઉન્ડ સાઈડનું જે કટર લીધું છે એનાથી આપણે કટ કરી લઈએ. સો આપણે ફર્સ્ટ જે પેસ્ટ્રી છે એ રાઉન્ડ કટ કરી નાખી છે. હવે આપણે એને વચ્ચેથી નાની સાઇઝની હજુ શેપ આપશું એને. સો આપણી જે પેસ્ટ્રી છે એને આ રીતે રાઉન્ડ કટ કરી લીધી છે અને વચ્ચેથી બીજા નાના મોલ્ડથી એને પ્રેસ કરી લીધું છે. આપણી જે આ પેસ્ટ્રી છે એને આપણે ઓવન ટ્રેમાં મૂકી દીધી છે. હવે એની પર આપણે આ બટર લગાવી લઈશું. હવે 180 ડિગ્રી સેલ્સિયસ પર 10 થી 12 મિનિટ માટે આપણે એને બેક કરવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી પેસ્ટ્રી આપણી બેક થાય છે ત્યાં સુધી આપણે એનું જે સ્ટફિંગનું બેઝ છે એ બનાવી લઈએ. આપણે બટર લઈશું. હવે આપણે એની અંદર મેંદો એડ કરશું અને એને આપણે શેકી લઈશું. સો આપણો મેંદો બટરમાં પ્રોપર શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર દૂધ એડ કરશું. સો આપણું આ વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર ચીલી ફ્લેક્સ એડ કરશું, કાળા મરીનું ક્રશ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો આપણો આ વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો છે. તો આપણું વ્હાઈટ સોસ અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર જે વેજીટેબલ્સ નાખવાના છે એની આપણે તૈયારી કરી લઈએ. વેજીટેબલ સોટે કરવા માટે આપણે પહેલાં બટર લઈ લઈશું. એની અંદર આપણે અહીંયા રેડ કલરના કેપ્સિકમ લીધા છે. તમે ચાહો તો યલો અને ગ્રીન પણ લઈ શકો છો. હવે આપણે એની અંદર બ્રોકોલી એડ કરશું અને એની અંદર બોઇલ કરેલા કોર્ન પણ એડ કરી દઈશું. થોડું સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું. હવે હું એની અંદર જે ફ્રેશ થાઇમ છે એ એડ કરી રહી છું. ઇઝીલી માર્કેટમાં ડ્રાય પણ મળી જાય છે, પણ અગર ફ્રેશ નાખો તો એનું એક ફ્લેવર હોય છે એ ખૂબ જ સરસ લાગશે. સો આપણું વેજીટેબલ પણ સોટે થઈ ગયું છે અને વ્હાઈટ સોસ પણ તૈયાર થઈ ગયો છે. તો વ્હાઈટ સોસની અંદર આપણે આ વેજીટેબલ એડ કરી દઈએ અને એની અંદર આપણે આ ચીઝ એડ કરી દઈશું. હવે બધું પ્રોપર એકવાર આપણે હલાવી લઈએ. તો આપણું આ ચીઝી વોલોવોનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. મને તો અત્યારે જ મન થાય છે કે ખાલી વોલોવોની રાહ ન જોઉં, સ્ટફિંગ જ ખાઈ લો. સો આપણે ગેસ હવે બંધ કરી દઈએ. સો આપણી પેસ્ટ્રી પફ અવનમાંથી કાઢી લીધી છે અને એને ઠંડી પણ કરી લીધી છે. હવે આપણે જે આ વચ્ચેનો જે પાર્ટ છે એને આ રીતે કાઢી લઈશું. સો હવે આની અંદર આપણે આ રીતે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ ભરી લઈશું. આ આપણા ચીઝી વેજીટેબલ વોલોવો તૈયાર થઈ ગયા છે. થોડી રેસીપી ડિફિકલ્ટ છે, પણ અગર જો માર્કેટમાં ઇઝીલી પફ પેસ્ટ્રી મળી જાય તો એટલી જ આસાન પણ છે. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.